અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોકસભા 2024ની ચૂંટણીમાં ભારતીય ચૂંટણી પંચે ગેરકાયદેસર નાણાકીય વ્યવહારોને નિયંત્રણમાં રાખવા જુદી જુદી ટીમો બનાવી છે। તો મોડી રાત્રે એમપી ગુજરાત પિટોલ બોર્ડર પર રાહુલ ટ્રાવેલ્સની એક બસને રોકી તપાસ કરતા ટીમ ચોંકી ઉઠી હતી। આ ટ્રાવેલ્સની ડેકીમાંથી એક બેગ મળી આવી હતી કે જેમાં 1 કરોડ કરતાં વધુ જેટલી રકમ તેમજ 22 કિલો 300 ગ્રામ જેટલી ચાંદી બિનવારસી હાલતમાં મળી આવતા સ્થાનિક પોલીસ અને ટીમે આ બેગ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે। દાહોદ જિલ્લા નજીક મધ્યપ્રદેશના જાંબુઆમાં પિટોલ પોલીસ પાસેથી ઇન્ટિગ્રેટેડ ચેકપોસ્ટ પર પોલીસની એફએસટી અને એસએસટી ટીમે ઇન્દોરથી રાજકોટ જતી રાહુલ ટ્રાવેલ્સની બસ નંબર MP 13ZF 6432 ને ચેક કરી હતી। બસમાંથી 1 કરોડ 28 લાખ રૂપિયા અને 22 કિલો ચાંદી જપ્ત કરવામાં આવી। આ બાબતે પોલીસે બસમાં સવાર મુસાફરોને પૂછ્યું કે આ કોની બેગ છે, તો કોઈએ તેની જવાબદારી લીધી ન હતી। આખરે તપાસના અંતે આ બેગ બિનવારસી હોવાનું સામે આવતા પોલીસે રોકડ રકમ તેમજ ચાંદીનો જથ્થો જપ્ત કરી બસના ચાલક તેમજ ક્લીનરનો નિવેદનો લઈ બસને રાજકોટ તરફ રવાના કરી હતી, પરંતુ પોલીસે બસના માલિકને તપાસ માટે નોટિસ મોકલી નિવેદન અર્થે બોલાવ્યા છે। આટલી મોટી માત્રામાં રોકડ રકમ અને ચાંદી મળતા એ પણ એવા સમયે કે લોકસભા ચૂંટણી ચાલી રહી છે। આદર્શ આચાર સંહિતા અમલમાં છે। આ મામલે ચૂંટણી આયોગ એવું માને છે કે આ પ્રકારના નાણાકીય વ્યવહારોમાં માધ્યમથી લોકશાહીના મહાપર્વને પ્રભાવિત કરવાનું ષડયંત્ર હોઈ શકે છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।